ઓકે, તો આજના સેશનમાં આપણે છે ને કંટ્રોલ સ્ટેટમેન્ટ એટલે કે ઇફ એલ્સ કન્ડિશન, નેસ્ટેડ ઇફ એલ્સ કન્ડિશન અને સ્વિચ કેસ સ્ટેટમેન્ટ જે છે ને, બરાબર, એને આપણે શીખવાના છે. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ તો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એમ છતાં આજે થોડુંક રિવિઝન કરાવડાવી દઉં અને સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે ને એને આજે જોઈ લઈએ. એના થોડાક એક્ઝામ્પલ જોઈશું અને પછી તમે થોડી પ્રેક્ટિસ કરજો ઘરેથી, બરાબર. તો આપણે આપણા પ્રોગ્રામમાં જતા રહીએ. પહેલા હવે શું કરીએ, જો આપણે જે ઇફ એલ્સ કન્ડિશન લખીએ છીએ ને, અત્યાર સુધી આપણે જે ઇફ એલ્સ કન્ડિશન લખતા હોય ને, આપણે ઇફ અને એલ્સ બે જ વસ્તુ આપણે લખીએ છીએ, બરાબર. પણ એને બદલે છે ને એકચ્યુઅલ સ્ટ્રક્ચર છે ને એ કેવું હોય કે માનો કે મેં કોઈ કન્ડિશન્સ લખી અહીંયા, બરાબર. અહીંયા હું લખું કે ઇફ, બરાબર, આવી રીતે. તો અહીંયા મારી કન્ડિશન થઈ, અહીંયા કન્ડિશન. તો અહીંયા મારી બુલિયન કન્ડિશન આવશે. એ શું કરે? ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરે, બરાબર. આ સ્ટ્રક્ચરની અંદર બીજું આવે એલ્સ ઇફ. અહીંયા એલ્સ ઇફ. હવે અહીંયા છે ને પાછી બીજી કન્ડિશન આવે, આવી રીતે અનધર કન્ડિશન. તો આ બીજી કન્ડિશન છે ને હું અહીંયા લખી શકું, અહીંયા, બરાબર. અહીંયા એકચ્યુઅલમાં અહીંયા બુલિયન આવે એટલે અહીંયા લાલ લાઈનો દેખાય છે. અને છેલ્લે છે ને બીજી આ બે માંથી કંઈ ના હોય ને, તો લાસ્ટ મારે કોઈ એક્ઝિક્યુટ કરાવડાવવું જ હોય કે ભાઈ કોઈ કન્ડિશન સેટિસ્ફાઈડ ના થાય, તો અહીંયા એલ્સ પાર્ટ આવે. તો આ છે ને આ સ્ટ્રક્ચર છે, બરાબર. તો પેલું ઇફ કન્ડિશન, જો આ કન્ડિશન ટ્રુ થાય તો આપણે આમાં જાય છે, બરાબર. આજે આપણે જોયું, બરાબર. પણ હવે આ કન્ડિશન ટ્રુ ન થાય અને જોડે જોડે બીજી કન્ડિશન ચેક કરાવડાવવી હોય ને, તો એના માટે એલ્સ ઇફ લખવાનું થઈને. જો આ પહેલી કન્ડિશન સાચી ના પડે તો બીજી ના સાચી પડે તો છેલ્લે પછી આ ચેક કરાવડાવવાની. એક્ઝામ્પલ થ્રુ જોઈએ. અહીંયા સ્ટ્રિંગ સિલેક્ટેડ કલર, બરાબર. અહીંયા રેડ લઈ લો કે ઇફ સિલેક્ટેડ કલર ડબલ ઇક્વલ ટુ રેડ હોય તો અહીંયા લખવાનું console ડોટ રાઇટ લાઈન. હવે બીજી કન્ડિશન લખું છું, ઇફ સિલેક્ટેડ કલર ડબલ ઇક્વલ ટુ ગ્રીન હોય તો અહીંયા લખું છું ગ્રીન. ફરી વખત એક સેમ બ્લોક કરું, અહીંયા બ્લુ. અને અહીંયા સિલેક્ટેડ કલર છે એની જગ્યાએ હું શું કરું, અહીંયા console ડોટ રીડ લાઈન, બરાબર. હવે પ્રોગ્રામ આપણે લખ્યો. અહીંયા આપણે એક બીજો મેસેજ લખી દઈએ, console ડોટ રાઇટ લાઈન. ઓકે, અહીંયા એક કન્ડિશન મૂકી, બરાબર. અહીંયા લખીએ કે console ડોટ રાઇટ લાઈન ઇન્ટરપોલેશન આપીએ અહીંયા ડોલર, બરાબર. હવે આ પ્રોગ્રામમાં શું થશે કે રેડ કલર હશે તો આ પાર્ટ એક્ઝિક્યુટ થશે, ગ્રીન કલર હશે તો આ એક્ઝિક્યુટ થશે, બ્લુ કલર હશે તો આ એક્ઝિક્યુટ થશે, બરાબર. અને છેલ્લે આ એક્ઝિક્યુટ થશે. તો અહીંયા આપણે એવી કન્ડિશન મારવી પડે કે આ ત્રણમાંથી એક પણ ના હોય. એલ્સ ઇફ, બરાબર, સિલેક્ટેડ કલર નોટ ઇક્વલ ટુ રેડ એન્ડ સિલેક્ટેડ કલર નોટ ઇક્વલ ટુ ગ્રીન એન્ડ સિલેક્ટેડ કલર નોટ ઇક્વલ ટુ બ્લુ. રેડ પણ ના હોય, ગ્રીન પણ ના હોય અને બ્લુ પણ ના હોય તો આપણે આ પાર્ટ એક્ઝિક્યુટ કરાવડાવવાનું, બરાબર. વેગ આવ્યો, નાનો એવો પ્રોગ્રામ થયો. હવે જો આ પ્રોગ્રામને હું રન કરીને જોઈ લઉં પહેલા કે પ્રોપર રન થાય છે કે નથી થતું. રેડ અને એન્ટર આપું, બરાબર. તો યોર ફેવરેટ કલર ઇઝ રેડ લખાઈને આવ્યું અહીંથી. આ કેવી રીતે આવ્યું હવે આપણને સમજ પડે છે, બરાબર. ઓકે ને. પણ જો મને જે સમજાવવું છે ને એ બીજી વસ્તુ છે. અહીંયા આ પ્રોગ્રામ જે છે એ અહીંયા લખેલો છે, બરાબર. આ એનું આઉટપુટ આવે છે. પ્રોગ્રામ બી સાચો છે, આઉટપુટ પણ સાચું છે. પણ જે લખવાની પદ્ધતિ છે ને પ્રોગ્રામ લખવાની, બરાબર, એ જરા ખોટી નહીં પણ હજુ સારી રીતે લખી શકાય એવા પ્રકારની હોઈ શકે એમ. તો આ પ્રોગ્રામ જ્યારે આપણે રન થાય ને ત્યારે અહીંયા એક ડિબગર મૂકીએ. જો અહીંયા મેં એક ડિબગર મૂક્યું અહીંયા, બરાબર. મારી બંને સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય છે. ઓકે, બરાબર. અહીંયા ડિબગર મૂક્યું મેં. હવે હું અહીંથી રન કરું છું, અહીંથી આ પ્રોગ્રામને ફરી વખત. અહીંયા જો રન કર્યું મેં પ્રોગ્રામને. હવે જો F10 પ્રેસ કરીશ હું અહીંયા, અથવા તો અહીંયા ક્લિક કરીશ, અહીંયા સ્ટેપ ઇનટુ, બરાબર. અહીંયા ગયું. હવે મેં ટાઈપ કર્યું અહીંથી ફરી વખત અને ટર્મિનેટ કરી દઉં. મને જે બતાવવું છે ને જુદી વસ્તુ છે. અહીંયા પહોંચ્યા. ડિબગરને થોડી વાર માટે અહીંયા લઈ લઈએ, બરાબર. અહીંયા રન કર્યું.
રેડ ટાઈપ કર્યું મેં અને એન્ટર માર્યું અહીંયા. બરાબર. તો હવે મેં કયો કલર સિલેક્ટ કર્યો છે? રેડ કલર સિલેક્ટ કર્યો છે. રેડ. રેડ કલર સિલેક્ટ કર્યો છે. હવે હું અહીંથી આગળ વધું અહીંયા. બરાબર. આ જ પ્રોગ્રામની અંદર F10 કરું અહીંયા. બરાબર. અહીંયા તો અહીંયા મારું રિઝલ્ટ આવી ગયું. બરાબર. રેડ કલર હતો એ મળી ગયો. અહીંયા કન્ડિશન ડિસેટિસ્ફાઈ થઈ ગઈ અને અહીંથી મને રિઝલ્ટ મળી ગયું. બરાબર. પણ હવે શું થાય છે? યુઝરે જે કલર આપ્યો હતો એ કલર મળી ગયો. હવે આગળ બીજું શું ચેક થાય છે? અહીંયા ગ્રીન કલર પણ ચેક થાય છે. જોયું? અહીંયા તો કમ્પ્યુટરને આ કન્ડિશન બી ચેક કરવી પડે છે. જો આ ગ્રીન. બરાબર. હવે ગ્રીન વાળું કામ બી ચેક કર્યું. પછી અહીંયા બ્લુ વાળું કામ પણ ચેક કરવું પડે છે. અહીંયા ચેક કર્યું ને અહીંયા. અને છેલ્લે આ કામ પણ ચેક કરવું પડે છે અહીંયા. બરાબર. તો અહીંથી શું થાય છે કે જે પ્રોગ્રામ છે ને એની ઉપર જે ભારણ છે ને એ વધે છે. કેમ કે એને તમે કોઈ પણ કલર હોય, પહેલા વાળો હોય કે છેલ્લા વાળો હોય, બરાબર, એને બધા જ કલર ચેક કરવા પડે છે. આ કન્ડિશનમાં કરવા પડે ને અહીંયા. બરાબર. તો એને વધુ સારી રીતે લખવા માટે, બરાબર, આ પ્રોગ્રામને બીજી કઈ રીતે સારી રીતે લખી શકાય? તો કે આવી રીતે લખી શકાય. આ પ્રોગ્રામ છે ને એને હું અહીંયા કમેન્ટ આઉટ કરી દઉં અહીંયા. આ પહેલી પદ્ધતિ હતી. બરાબર, પહેલી રીત. પણ આ રીતને બદલે આપણે છે ને અને કમેન્ટ કરવા માટે Ctrl+K+C કરી દઈએ અહીંયા. હવે ફરી વખત આ પ્રોગ્રામને હું લખું અહીંયા કે ઇફ સિલેક્ટેડ કલર ડબલ ઇક્વલ ટુ રેડ હોય, બરાબર, તો ધ્યાન તો આ પ્રિન્ટ કરવાનું છે એટલે અહીંથી કોપી પેસ્ટ કરીએ. બરાબર. હવે અહીંયા બીજી કન્ડિશન લખું, એલ્સ ઇફ, બરાબર, કન્ડિશન શું અહીંયા કે સિલેક્ટેડ કલર ડબલ ઇક્વલ ટુ ગ્રીન હોય. બરાબર. જો આવું હોય તો મને શું કરવું છે? તો કે મને આ લાઈન પ્રિન્ટ કરાવડાવી છે. જો આવી રીતે આ એક બીજું જોડે જોડે કહું કે આ મારું આવી રીતે લખેલું હતું. જોયું અહીંયા આ લાઈનો છે ને વ્યવસ્થિત નહોતી. અહીંયા આવી રીતે કઈ અસ્તવ્યસ્ત લખાઈ ગયેલી હોય ને અહીંયા, તો કીબોર્ડ પર એક શોર્ટકટ છે, Ctrl+K અને D પ્રેસ કરવાનું. શું પ્રેસ કરવાનું? Ctrl+K+D. આમ કરશો ને તો એ લાઈન છે ને પાછી વ્યવસ્થિત ગોઠવાઈ જશે. બરાબર. કોડ ફોર્મેટ કરવા માટેનો શોર્ટકટ છે Ctrl+K+D. હવે હું પાછું લખું અહીંયા કે એલ્સ ઇફ સિલેક્ટેડ કલર ડબલ ઇક્વલ ટુ રેડ, ગ્રીન અને બ્લુ. બરાબર. બ્લુ હોય ને તો આવું કરવાનું. બરાબર. ફરી વખત આ બ્લુ વાળી લાઈન જ લઈ લઈએ અહીંથી. બરાબર. રેડ, ગ્રીન, બ્લુ ત્રણેય વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આપું છું એલ્સ. બરાબર. અને હવે આ પાર્ટ લખું છું અહીંયા. જો હવે આપણે પહેલા જે પ્રોગ્રામ લખ્યો હતો એ આ સ્ટાઇલથી લખ્યો હતો. હવે જે પ્રોગ્રામ લખ્યો એની આ સ્ટાઇલ છે. બરાબર. તો આ બે સ્ટાઇલ વચ્ચે શું તફાવત છે? તો જ્યારે આપણે પહેલી વખત પ્રોગ્રામ લખ્યો ને ત્યારે ઇફ કન્ડિશન અલગ અલગ લખી હતી. જો આ અલગ અલગ. બરાબર. તો બધી કન્ડિશન ચેક કરવા માટે જતું હતું. હવે સેમ આ જ પ્રોગ્રામ છે. હું અહીંયા ડિબગ પોઈન્ટ મૂકું અહીંયા આ ડિબગ પોઈન્ટ મૂક્યો અહીંયા અને રન કરું. રેડ કલર આપીને રન કરું તો શું થાય જોઈએ આપણે. રાઇટ યોર ફેવરેટ કલર. રેડ કલર મેં લખ્યો, એન્ટર આપ્યું અહીંથી. બરાબર. એન્ટર આપ્યું એટલે મારું ડિબગ પોઈન્ટ અહીંયા હિટ થયું. જો અહીંયા ડિબગ પોઈન્ટ મારું હિટ થયું ને. હવે હું ચેક કરું છું મારો પ્રોગ્રામ છે ને એનું બિહેવિયર કઈ રીતે રન થાય છે. અહીંયા ગયો હું, અહીંયા ક્લિક કરું. જો F10 અહીંયા આ કલર કેવો મળ્યો મને? રેડ. આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ અહીંયા. બરાબર. જો અહીંયા અંદર ગયું. બરાબર. અંદર ગયું પછી જોજો આ ગ્રીન અને બ્લુ છે ને એ એક પણ ચેક નહીં થાય અને એ સીધું ક્યાં જશે? અહીંયા. બરાબર. અહીંયા સીધું અહીંયા console.write લાઈન ઉપર. કેમ? કેમ કે પહેલી કન્ડિશન અહીંયા આ સેટિસ્ફાઈ થઈ જાય. બરાબર. તો એલ્સ ઇફ વાળી એક પણ કન્ડિશન, પાછળની કોઈ પણ કન્ડિશન છે ને એ ચેક થાય નહીં. એટલે કોમ્પ્યુટરને આટલું કામ હવે શું કરવું પડશે? ઓછું કરવું પડશે. જો સિલેક્ટેડ તો રેડ મળશે તો સીધું આ લાઈન અને સીધું ક્યાં જમ્પ મારશે? ડાયરેક્ટ અહીંયા પ્રોગ્રામના એન્ડ ઉપર. બરાબર. તો પરફોર્મન્સ વધી જાય ને પ્રોગ્રામનું. બરાબર. તો આ છે ને આ એક બીજી મેથડ છે કે એલ્સ ઇફ કન્ડિશન છે ને એ આપણે શાના માટે યુઝ કરવી જોઈએ? તો કે જ્યારે મલ્ટિપલ કન્ડિશનો હોય એમાંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય અને બીજાનું આપણે કામ ના હોય. બરાબર. કે જો રેડ કલર હોય તો પહેલી વસ્તુ આ પ્રિન્ટ કરાવડાવું છે, ગ્રીન હોય તો આ, અને બ્લુ હોય તો આ. બરાબર. જો હું ગ્રીન કરીશ ને તો આ ચેક થશે, આ ચેક થશે અને પછી આ બ્લુ નહીં ચેક કરવા જાય, સીધું અહીંયા જશે. પણ મારો એક પણ કલર નહીં હોય ને
આ રેડ ગ્રીન બ્લુ માંથી, એવા કેસીસમાં જ આ બધી કન્ડિશનો છે ને એ ચેક થશે. ત્યાં સુધી બધી કન્ડિશન ચેક થાય નહીં. બરાબર? એટલે આ ઇફ એલ્સ કન્ડિશન લખવાનો બીજો રસ્તો છે અહીંયા. હવે ઇફ એલ્સ ની અંદર છે ને નેસ્ટેડ કન્ડિશન ની અંદર એ બીજી કન્ડિશન બી લખી શકાય. હા, બરાબર. તો આ રેડ કલર લખ્યો, બરાબર, અહીંયા તો અહીંયા પાછું બીજી કન્ડિશન લખવી હોય તો લખી શકાય કે ભાઈ જો રેડ કલર પસંદ કર્યો હોય, બરાબર, તો અહીંયા બીજી કન્ડિશન લખી શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇફ કરીને, ઇફ, અને અહીંયા કોઈ પણ લખી શકાય કે અહીંયા હું લખું અહીંયા બીજો વેરિયેબલ કે સ્ટ્રિંગ ફેવરેટ ફ્લાવર. હવે અહીંયા કન્ડિશન કરી શકાય કે અહીંયા WER લખવાનું હતું. જો હા, એક બીજી વસ્તુ આપણે ઝીણી ઝીણી વસ્તુ છે ને એ શીખતા જઈશું. અહીંયા મને ખબર પડી કે મેં સ્પેલિંગ ટાઈપ કરવામાં અહીંયા ભૂલ કરી છે. અહીંયા હવે પ્રોગ્રામ મેં ઘણી બધી જગ્યાએ આ વેરિયેબલ છે ને યુઝ કરી લીધો છે 4-5 જગ્યાએ અહીંયા. તો હવે બધી જગ્યાએ મારે ચેન્જ કરવા જવું પડે ને. પહેલા અહીંયા આને લખી લઈએ કે બરાબર, તો અહીંયા આપણે લખીએ બરાબર, સિલેક્ટેડ ફ્લાવર. બરાબર, તો કન્ડિશન ની અંદર આપણે શું કર્યું? બીજી કન્ડિશન લખી અહીંયા. નેસ્ટેડ કન્ડિશન કહેવાય. એક કન્ડિશન હોય એની અંદર પાછી બીજી, એની અંદર પાછી ત્રીજી, આવી રીતે કરી શકાય. આ વેલ્યુ છે, બરાબર. હવે ટાઇપોગ્રાફિકલ એરર પડી હોય અહીંયા આવી રીતે અહીંયા, અને આ વેરિયેબલ બીજી 4-5 જગ્યાએ યુઝ થઈ ગયો હોય, બરાબર, તો શું કરવાનું? આ વેરિયેબલ હોય ને, બરાબર, એના બે રસ્તા છે સુધારવામાં અહીંયા. એક રસ્તો એવો છે કે અહીંયા કર્સર લાવવાનું, એ કર્સરને ક્લિક કરવાનું, બરાબર, અને કીબોર્ડ પરથી છે ને Ctrl+R બે વાર પ્રેસ કરવાનું. શું કરવાનું? Ctrl+R, બરાબર. એટલે અહીંયા છે ને સજેશન આવે આપણને. જો અહીંયા જો આવ્યું ને સજેશન નીચે, બરાબર, સાચા સ્પેલિંગ વાળું. અહીંયા હું જેવું એન્ટર મારીશ ને અહીંયા, તો મેં કઈ જગ્યાએ સુધારો કર્યો છે? સ્ટ્રિંગમાં એક જગ્યાએ સુધારો કર્યો છે. જોયું? એક જ જગ્યાએ. અહીંયા જેવું એમ કરીશ ને અહીંયા, તો જો બંને જગ્યાએ સુધારો થઈ ગયો ને, અહીંયા પણ સુધરી ગયું છે. અહીંયા કોઈ વેરિયેબલ તમે યુઝ કર્યો છે અને મલ્ટિપલ ટાઈમ કોઈ પ્રોગ્રામમાં બહુ બધી જગ્યાએ વપરાઈ ગયો હોય, આપણને ખબર નથી કે કેટલી જગ્યાએ વપરાયો છે અહીંયા, તો એને રીનેમ કરવો હોય, એનો સ્પેલિંગ સુધારવો હોય, તો એની ઉપર કર્સર રાખવાનું અને બે વખત શું કરવાનું? Ctrl+R પ્રેસ કરવાનું અને ત્યાં સ્પેલિંગ સુધારી લેવાનું. એટલે બાકીની બધી જગ્યા ઉપર જે સ્પેલિંગ છે ને એ શું થાય? સુધરી જાય અહીંયા. તો હવે આને આપણે પ્રોગ્રામને રન કરીએ અહીંયા, તો જોઈએ આપણે અહીંયા રન કરી. ડીબગ પોઈન્ટ આવ્યું. અહીંયા F10 પ્રેસ કરીશ, અહીંયા ગયું, F10 પ્રેસ કરીશ, અહીંયા ફેવરેટ ફ્લાવર છે, અહીંયા નલ છે. જો અત્યારે નલ હોય, હવે આમ પ્રેસ કરીશ ને તો અહીંયા આવશે લોટસ થઈ ગયું. આ કન્ડિશન બી સેટિસ્ફાઈ થઈ, તો આ લાઈન પ્રિન્ટ થશે અહીંયા, બરાબર. આ લાઈન પ્રિન્ટ થઈ, પણ પછી આ લાઈન પ્રિન્ટ થશે. કેમ? કેમ કે આના સ્કોપની અંદર છે અહીંયા. જોયું? આની અંદર, એટલે આ લાઈન પ્રિન્ટ થશે. સિલેક્ટેડ કલર રેડ. પણ આ બે પોર્શન છે ને એ નહીં થાય, સીધું અહીંયા આવશે, બરાબર. અહીંયા ઓકે, જો અહીંયા, બરાબર. આ ત્રણ વસ્તુ પ્રિન્ટ થઈ: સિલેક્ટેડ કલર, સિલેક્ટેડ ફ્લાવર અને આ, બરાબર. તો આવી રીતે છે ને ઇફ એલ્સ નો ફ્લો ચાલે, બરાબર. હવે બીજું છે, આપણી પાસે છે ને એક છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે, બરાબર. એનું એક્ઝામ્પલ લઈએ અહીંયા. તો આ જે પ્રોગ્રામ છે ને એને ફરી વખત હું સ્વિચ કેસની મદદથી લખવાની ટ્રાય કરું અહીંયા. તો સ્વિચ કેસની મદદથી છે ને આવું લખી શકાય. આને કમેન્ટ આઉટ કરી દઈએ, બરાબર. આમાં સમજ પડી ગઈ ને? હા. ઇફ અને એલ્સ ઇફ ક્યારે યુઝ કરવાનું, એલ્સ ક્યારે યુઝ થાય, બરાબર. ને એના મદદથી પ્રોગ્રામનું પરફોર્મન્સ કેવી રીતે વધારી શકાય. ઓકે, Ctrl+K+C આને કમેન્ટ આઉટ કરી દઈએ. હવે સેમ આ જ વસ્તુ છે ને એને આપણે શેના મદદથી? સ્વિચ કેસની મદદથી લખવાની ટ્રાય કરીએ અહીંથી, બરાબર. કે સ્વિચ, SWITCH, સ્વિચ કરી અને ડબલ વખત ટેપ કરવાનું અહીંયા, એટલે આવું લખેલું આવી જાય. સ્વિચ ઓન કયા ઉપર લેવું છે? તો કે સિલેક્ટેડ કલર ઉપર મારે સ્વિચ કરાવડાવવું છે અહીંયા. એટલે જે બી સિલેક્ટેડ કલર મારો હશે, બરાબર, ટાઈપ કરેલો, એ કેમાં આવશે? આમાં આવશે અહીંયા,
બરાબર. હમ હવે અહીંયા ટાઈપ કરવાનું અહીંયા કે કેસ. અહીંયા શું ટાઈપ કરવાનું? કેસ. બરાબર. કેસ. કેસ, હા, કેમ કે કેસ કેવો હોય તો માનો કે કેસ રેડ હોય અહીંયા, બરાબર, તો મને શું કરાવડાવું છે? પછી કોલન આપવાનું, બરાબર, એન્ટર આપવાનું, આવી રીતે. તો console ડોટ રાઇટ લાઈન, બરાબર, અહીંયા લખી દો સેમ, આ જ હતું, બરાબર. આ જ સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખી દઈએ અહીંયા. પછી અહીંયા કરવાનું બ્રેક. જો એરર જતી રહી અહીંથી. હમ સ્વિચ કેસ લખવા માટે શું કરવાનું છે? પહેલા સ્વિચ, પછી વેરિયેબલ નું નામ, પછી નામ. કેસ. હવે કેસની અંદર આપણે કયા કયા કેસીસ હોઈ શકે? તો કે રેડ કલર હોઈ શકે. રેડ હોય તો આ વસ્તુ કરાવડાવી છે. પછી બીજું અહીંયા હમ કે બીજો કેસ લખું હું અહીંયા, કેસ, બરાબર, ગ્રીન. ગ્રીન કેસ હોય તો મને આ લાઈન પ્રિન્ટ કરાવડાવવી છે. કોલન લખવાના છો, અહીંયા મેં ભૂલ કરી છે, સેમી કોલનની આ લાઈન અહીંયા, અને બ્રેક, બરાબર. એટલે કે આ સ્ટ્રક્ચર છે. જો આ 3 લાઈન છે ને, એ જ આ જ 3 લાઈનને ફરી વખત કોપી પેસ્ટ કરીએ આવી રીતે, અને અહીંયા પેસ્ટ કરી દઈએ. અને કેસ છે ને બે સરખા છે ને એટલે એરર આવે છે બ્લુ. હમ બ્લુ હોય તો અહીંયા બ્લુ કરી દઈએ, રાઈટ. અને ડિફોલ્ટ, બરાબર, ડિફોલ્ટની અંદર એક પણ કેસ મેચ ના થાય અહીંયા, બરાબર, તો હમ આ આ લાઈન પ્રિન્ટ કરાવડાવું અહીંયા, બરાબર. જો આ પ્રોગ્રામ છે ને એ સેમ આનું જ કામ કરે, આનું, બરાબર. પણ અહીંયા મલ્ટિપલ એલસીફ 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 છે ને, એને બદલે અહીંયા શું છે? મલ્ટિપલ કેસીસ છે, કેસ બ્રેક. બરાબર. કેસનો ફાયદો શું છે? કે અહીંયા સિલેક્ટેડ કલર આવ્યો, બરાબર. એક તો પ્રોગ્રામ છે ને એ મોર રીડેબલ હોય. અહીંથી આપણે તરત ખબર પડી, જો અહીંયા 3 કેસ છે, સીધું ખબર પડે ને અહીંથી કે ભાઈ રેડ કેસ, ગ્રીન કેસ, બ્લુ કેસ. અને કોઈ કઈ ના હોય તો આ ડિફોલ્ટ આ પ્રિન્ટ થવાનું છે અહીંયા. હવે અહીંથી શું થાય કે આ કેસ એને મળી જાય ને તો અહીંથી બ્રેક થઈ જાય. બ્રેક થઈ જાય એટલે શું થાય કે આ સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે ને અહીંથી બહાર નીકળી જાય. અહીંથી બહાર નીકળી નેક્સ્ટ લાઈન કઈ આવે? આપણી જે આ લાઈન છે ને એને ઉપર જતું રહે, બરાબર. લાસ્ટ વેડિંગ. હા, લાસ્ટ પર. અહીંથી બ્રેકનો મતલબ જ એ છે કે આની અંદરથી સ્વિચ વાળું જે કંઈક આ કાર્યક્રમ છે આની અંદર, એમાંથી બહાર નીકળી જાવ, બ્રેક થઈ જાવ, એવી રીતે. અહીંયા રન કરીને જોઈએ આપણે અહીંયા આ પ્રોગ્રામને. અહીંયા છે ને હું એક બ્રેક પોઈન્ટ રાખું અહીંયા, રન કરીએ આપણે. રન કર્યું, બરાબર. હવે અહીંયા હું શું કરું છું તો કે હું કોઈ બીજો કલર લઉં, અહીંયા બ્લુ કલર લઈ લઉં. ચાલો, સારું, બ્લુ લીધું મેં, એન્ટર આપ્યું, બરાબર. તો હવે અહીંયા આવ્યું, મારો સિલેક્ટેડ કલર કયો છે? બ્લુ. કેમ કે રીડ લાઈનમાંથી એને બ્લુ લીધું અને આમાં સ્ટોર કર્યું અહીંયા એટલે આવ્યું અહીં. હવે સિલેક્ટેડ કલર મને બ્લુ મળ્યો. હવે આપણે અહીંયા ડીબગ કરીએ F10 આપી અહીંયા. જો તો ક્યાં ગયું? સીધું અહીંયા આવ્યું, જોયું? બ્લુ. હા, એટલે આના કરતા પણ એફિશિયન્ટ પ્રોગ્રામ છે. આ પહેલી વસ્તુ છે ને એ બી ચેક ના કરી, સીધો કેસ હતો ને, બરાબર, જે બ્લુ કલર હતો ને, તો જમ્પ ક્યાં થયું? ડાયરેક્ટ થર્ડ લાઈન ઉપર. આ કશું જ ચેક ના થયું અહીંયા, બરાબર. એટલે પહેલો રસ્તો કયો હતો? આ પહેલો રસ્તો આ હતો. સેમ પ્રોગ્રામ લખવાનો, એક જ પ્રોગ્રામ 3 રીતે આપણે લખ્યો અહીંયા, બરાબર. એના કરતા સારો રસ્તો કયો હતો? તો કે આ ઇફ એલ્સ વાળો રસ્તો હતો. એમાં થોડું પરફોર્મન્સ સારું થતું હતું, બરાબર. એના કરતા સારો રસ્તો કયો છે? સ્વિચ કેસ વાળો અહીંયા. સ્વિચ. અહીંયા રન કર્યું આપણે એટલે રન થઈ ગયો હશે. અહીંયા જો આવ્યું ને, યોર સિલેક્ટેડ કલર ઇઝ બ્લુ, સીધું અહીંથી બ્રેક થયું, લાસ્ટ લાઈન ઉપર રન થઈ ગયું અહીંયા, અને ડાયરેક્ટ અહીંયા આવી ગયું, બરાબર. એટલે આ 3 અલગ અલગ રીતે આપણે પ્રોગ્રામને લખી શકાય. ડિપેન્ડ છે પ્રોગ્રામરે કઈ રીતે પ્રોગ્રામ લખ્યો હોય, બરાબર. રિઝલ્ટ તો આવે. ઓકે, બરાબર. તો આ આપણું સ્વિચ કેસ થયું. હવે આજે આપણે શું કરીએ? આની મદદથી છે ને કંઈક હું તમને એક એક્ઝામ્પલ આપું, બરાબર. એ એક્ઝામ્પલ છે ને એ ઘરેથી કરવાનું. દાખલા તરીકે તમારે શું કરવાનું? અહીંયા કે યુઝર પાસેથી કોઈ એક ઇન્ટીજર લેવાનું. હવે ઇન્ટીજર લીધું છે, અહીંયા આવું કરાવડાવી દઈએ. અહીંયા હું છે ને અહીંયા લખી નાખું અહીંયા, બરાબર. યુઝરને કહેવાનું કે આ 3 માંથી તમે કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરો, 1 2 3 આપો,
બરાબર, યુઝર પાસેથી 1 2 3 લેવાના અહીંયા આ લીધા બરાબર. પછી સ્વિચની હમ મદદથી આપણે ચેક કરાવડાવવાનું થશે ને હા હા થશે. બરાબર. તો આ એક પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની, હોમવર્કમાં એક પ્રોગ્રામ કરવાનો બરાબર. બીજું હમ હા આવું પણ કરી શકે. આના તો બહુ બધા એક્ઝામ્પલ આવી શકે કે ગ્રેડિંગ સિસ્ટમ છે બરાબર. તમારી કોઈ છે કે ભાઈ ગ્રેડ હું A B અથવા C યુઝર પાસેથી લઉં. ફોર એક્ઝામ્પલ A હોય હમ તો એવું પ્રિન્ટ કરાવડાવું કે એક્સેલેન્ટ છે, B હોય તો વેરી ગુડ છે, હમ C હોય તો ગુડ છે હમ બરાબર. અને આ સિવાય કોઈ પણ ટાઈપ કરે તો એવું બતાવવાનું કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ અહીંયા. હમ એક આ બીજું પ્રેક્ટિસ કરી શકાય ગ્રેડિંગ સિસ્ટમ. આ રિયલ વર્લ્ડના અમુક આપણે એક્ઝામ્પલ જોઈએ તો આવું સ્વિચ કેસની અંદર આવી શકે બરાબર. બીજું શું કરાવડાવી શકાય તો કે ઇફ હેલ્સની પ્રેક્ટિસમાં તમે આવું પણ કરાવી શકો. થોડો કોમ્પ્લેક્સ પ્રોગ્રામ બનાવવો હોય તો કે ભાઈ પરચેસ છે બરાબર, એ 5,000 હમ થી વધુની હોય તો 20% ડિસ્કાઉન્ટ મળે. જો પરચેસ છે એ હમ 2,000 થી વધુની હોય તો 10% ડિસ્કાઉન્ટ મળે. અને જો 2,000 થી ઓછી હોય બરાબર પરચેસ તો નો ડિસ્કાઉન્ટ હમ પ્રિન્ટ કરાવડાવવાનું. હમ ઇફ હેલ્સ ની અંદર છે ને આની પ્રેક્ટિસ કરવાની કે આવી રીતે અહીંયા લખવું. અહીંયા આ એક પ્રેક્ટિસ કરી બરાબર. આ એક સારો આઈડિયા આવ્યો છે મને. એટલે 20% ડિસ્કાઉન્ટ ગણીને આપણે બતાવવાનું કે ભાઈ 5,000 ની પરચેસ છે, 20% ડિસ્કાઉન્ટ તમને મળ્યું છે એટલે હવે તમારે આટલા ચૂકવવાના. સમજે હમ બરાબર. પછી બીજું કે ઇફ ઓકે અને બરાબર નો ડિસ્કાઉન્ટ. કઈ કઈ વસ્તુ બતાવવાની તો કે ભાઈ પરચેસ અમાઉન્ટ, ડિસ્કાઉન્ટ અમાઉન્ટ, પરચેસ અમાઉન્ટ બતાવવાની, ડિસ્કાઉન્ટ અમાઉન્ટ બતાવવાની અને ટોટલ ફાઇનલ અમાઉન્ટ હમ આ બતાવવાની. આ કરી શકાય બરાબર. આટલું બધું આટલું છે. તો આમાંથી જે એક બે એક્ઝામ્પલ આપ્યા ને બરાબર એ આપણે કરવાના અહીંયા સ્વિચ કેસની અંદર. આ હમ આ કેસીસનું એક્ઝામ્પલ યાદ રાખવાનું બરાબર અને એની પ્રેક્ટિસ કરવાની. તો આજના સેશન્સમાં આપણે આટલું રાખીએ. હા ઓકે થેન્ક યુ સર. હા યા ઠીક છે. સારું.